કોંગ્રેસમાં હજુ પણ એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ યથાવત છે। શંકરસિંહ વાઘેલાની નારાજગી દૂર કરવામાં કોંગ્રેસના મૌડી નેતાઓ લાગ્યા છે। ત્યાં પાટીદાર નેતાએ રાઘવજી પટેલે પોતે હજુ પણ કોંગ્રેસથી નારાજ હોય તેવું નિવેદન આપ્યું છે। રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને સમર્થન માટે કોંગ્રેસે એક બેઠકનું આયોજન કર્યું હતું। આ બેઠકમાં કોંગ્રેસના તમામ સભ્યોએ ફોર્મમાં સહી કરી હતી અને મીરા કુમારના સમર્થનની વાત કરી હતી। જો કે કોંગ્રેસના પાટીદાર નેતા રાઘવજી પટેલે કોંગ્રેસની લાઇનથી અલગ થતા નિવેદન આપ્યું હતું। તેઓ સમર્થનની વાત તો કરી નથી, પરંતુ હવે પછી શું થશે તે ઈશ્વર જાણે તેમ કહ્યું હતું। આ નિવેદન પરથી એમ લાગી રહ્યું છે કે રાઘવજી પટેલ હજુ કોંગ્રેસ પક્ષની નેતાગીરીથી નારાજ છે। આજે રાષ્ટ્રપતિના ફોર્મ માટે સહી કરવા માટે ગુજરાતના વિધાનસભા કોંગ્રેસ પક્ષના સભ્યોની મિટિંગ બોલાવવામાં આવી હતી। કોંગ્રેસ પક્ષના સભ્યના નાતે હું પણ એમાં હાજર છું અને મેં પણ રાષ્ટ્રપતિજીના નોમિનેશન ફોર્મમાં સહી કરી છે। આગળની રણનીતિ ઈશ્વર જાણે।